આજે તો હતો શ્રાવણ મહિનાનો પેલો સોમવાર હતો એટલે અમે આવી ગયા કરમનાથ અંદર આવીને આપણે કરી લીધું મહાદેવનું તિલક કરીને આપણે કરી લીધા મહાદેવના દર્શન. જય માતાજી, જય રામાપીર. કેમ છો બધા? મજામાં જશો? મોટા બધા સુરતમાં એવા નાનકડા એવા ક્રિએટર ગુજ્જુ હિરકાના બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જો આજ છે શ્રાવણ મહિનાનો પેલો સોમવાર, તો આપણે જવાનું છે કરમનાથ. તો આપણે જો અત્યારે ગાડી લઈને નીકળી ગયા કરમનાથ સાઈડ. ત્યાં તો પછી થોડીક જ વારમાં આવી ગયું કરમનાથ ને આપણે ગાડી જો બહાર જ મૂકી દીધી, અંદર ટ્રાફિક ન થાય એટલા માટે આપણે ગાડી બહાર મૂકીને આપણે પગપાળા અત્યારે વયા જઈએ અંદર. ત્યાં તો આવી ગયો આપણે કરમનાથ મહાદેવનો ગેટ અને આપણે હવે વયા જઈએ અંદર. આજ તો છે શ્રાવણ મહિનાનો પેલો સોમવાર એટલે બહુ જ ટ્રાફિક હતું. ત્યાં તો પછી અમે વહી ગયા અંદર ને આજ હતો શ્રાવણ મહિનાનો પેલો સોમવાર એટલે આપણે અહીંયા કરમનાથના મંદિરે ભાવિ ભક્તોની ખૂબ જ ટ્રાફિક હતી. હાલો તે હવે હું તમને અંદર જઈને કરાવું મહાદેવના દર્શન, અને વિડીયોમાં આગળ બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી દો અને ફોલો કરી નાખો. ત્યાં તો જો પછી 500 મીટર જેટલું હાલવાનું છે. આપણે ગેટેથી અંદરની સાઈડ છે મંદિર, એટલે તાપી કાંઠે મસ્ત મજાનું મંદિર છે, એટલે આપણે 500 મીટર જેટલું હાલવું જોઈએ. પછી હવે આ છે મંદિર. ત્યાં તો પછી જો આપણે કરમનાથ મહાદેવનું મંદિર આવી ગયું. મંદિર આવીને જ આપણે બહાર મસ્ત મજાનું ગ્રાઉન્ડ જેવું છે, આમ ઝાડવા ને એવું બધું છે, અને સાઈડમાં તાપી છે, એટલે મસ્ત મજાનું વાતાવરણ છે, નેચરલ વાતાવરણ છે, અને અહીંયા આવવાની મજા જ આવે ને. પછી તો બધાય મંદિરની જેમ આપણે જો અહીંયા મસ્ત મજાનું ઝાડવું હતું, ત્યાં કાઢી નાખ્યા આપણા ચપ્પલ અને આપણે વિજય હવે દર્શન કરવા. તે જો આ છે કરમનાથ મહાદેવનું મંદિર, લાઇટોથી ડેકોરેશન કરીને એક નંબર મસ્ત મજાનું મંદિર બનાવેલું છે. તાપીની કાંઠે છે આવેલું કરમનાથનું મંદિર સુરતમાં. તમારે પણ જો અહીંયા આવો તો દર્શન કરવા જરૂર આવજો. હવે જોવો તે આપણે દર્શન કરવામાં અત્યારે છે લાઈન, તો આપણે જો અહીંયા ગ્રીલું નાખેલી છે, કેમ કે ટ્રાફિક ન થાય ને પબ્લિક બધું એટલામાં હસવા જાય, એટલે આપણને હવે ભગવાન અત્યારે મહાદેવ બધાને સડાય છે આટીએ ઘડીક આમથી આમ આમથી આમ આમથી આમ, એટલે પબ્લિક આખામાં ફેલાયું રહે ને એક જગ્યાએ ટ્રાફિક ન થાય. અને આજ છે શ્રાવણ મહિનાનો પેલો સોમવાર, એટલે અહીંયા અત્યારે ભાવિ ભક્તોની બહુ જ ભીડ છે. અને અત્યારે વાગ્યા છે રાતના 9 વાગ્યા છે. 9 વાગ્યામાં એટલી ભીડ છે તો હજી 10-11 વાગ્યા તો બહુ જ ભીડ થાય. એટલે દર્શન કરવા આવો તો ટાઈમ લઈને આવવું, કેમ કે લાઈનમાં ઉભું રહેવાનું થાય અને ટાઈમ લાગશે દર્શન કરવા માટે. એટલે ફાઇનલી આપણે જો મંદિરના પેલા પગથિયે પગે લાગે ને આપણે હવે મંદિરની અંદર વયા જઈએ. આપણો વારો આવી ગયો છે લાઈનમાં પગે લાગવામાં. તો અંદર આવીને જો આ રીતનું કઈક મંદિર છે. ત્યાં તો જો પછી આપણે અહીંયા સાઈડમાં જો પંડિતજી બેઠા હતા ને એ બધાને કરતા હતા મહાદેવનું તિલક, એટલે આપણે કરાવી લીધું મહાદેવનું તિલક અને આપણે હવે ઉભા રહી જાય લાઈનમાં દર્શન કરવા માટે. તો જો અત્યારે આ બાર LCD માં બતાવે છે ને આ મંદિરની અંદરના દ્રશ્ય છે. અત્યારે ટ્રાફિકની કારણે હરખા વિડીયો નહીં આવી શકે, કેમ કે ટ્રાફિક બહુ છે એટલે વિડીયો નથી ઉતારવા દેતા. અને પછી આપણે જો અહીંયા પાછળની સાઈડ ભજન હાલતા હતા, તો આપણે એવા ઘડીક ભજન સાંભળવા. ત્યાં તો પછી થોડીક વાર ભજન સાંભળીને આપણે નીકળી ગયા બહારની સાઈડ. તો બહાર જો આપણને બધાને પ્રસાદી આપતા હતા, તો આપણે લઈ લીધી પ્રસાદી લઈને હવે આપણે જવાનું છે ઘર સાઈડ.